ભાજપાના 12 વર્ષના શાસન અંતર્ગત કરાયેલા વિકાસના કાર્યો અંગેની બેઠક યોજાઈ। ભારતીય જનતા પાર્ટીના 12 વર્ષના શાસનના 12 વર્ષ પૂર્ણ થતા ભાવનગર ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યોને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી ભાવનગર પધાર્યા હતા, જેમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસના કાર્યોને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરવાના આહ્વાન કરવામાં આવ્યું હતું। મુકેશભાઈ જે વાહનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ આપણે ઉપયોગ કરી અમે લોકો પણ કરવાના છે। એ બસમાં અમે પણ સવારે એ લોકો આવ્યા હોય, કાર પુલિંગ કરીને આવ્યા હોય, એવા કેટલા યુવાનો આ બાબતને આપણે આપણી વે ઓફ લાઈફ બનાવીએ અને હવે તો આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ ભારત માતા કી જય। આપણી આ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના જ્યારે 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના આ થીમ હેઠળ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વની માર્ગદર્શન અને સૂચનાથી માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ પણ વિવિધ કાર્યક્રમો સાથે જોડાઈ અને જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે। આગામી તારીખ 5 જૂનથી 21 જૂન પર્યાવરણ દિવસથી યોગ દિવસ, આના અંતર્ગત ઘણા વિવિધ કાર્યક્રમોની અંદર યુવા મોરચો પણ પોતે જોડાવાનો છે। જેમ વૃક્ષારોપણ અભિયાન, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વનીકરણ થવું, સાથે સાથે આ લેન્ડસ્કેપિંગના માધ્યમથી માત્ર વૃક્ષ વાવવા એવું નહીં, પરંતુ એ વિસ્તારની સુંદરતામાં કઈ રીતે વધારો થાય એ માટેની પણ ચિંતા કરવા એ યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવેલી છે। એના સાથે જનકલ્યાણ શિબિરો, આ જનકલ્યાણ શિબિરોની અંતર્ગત વિવિધ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ યુવાનોને કઈ રીતે મળે એ માટેનો પણ પ્રયત્ન જ્યારે યુવા મોરચો કરવાનો છે। અને પ્રબુદ્ધ યુવાનોનું સંમેલન, આ સંમેલનના માધ્યમથી પણ જ્યારે યુવા મોરચા દ્વારા તમામ યુવાનોને સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ જ સંદર્ભે સંગઠનાત્મક પ્રવાસ, મારો 3 દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ રહ્યો છે। ગઈકાલે બોટાદ જિલ્લાના વિવિધ મંડળોની મુલાકાત લીધી, આજે અને કાલે ભાવનગર મહાનગરના વિવિધ મંડળ સહ પ્રવાસ, જેની અંદર વિવિધ વૈવિધ્યપૂર્ણ રીતથી આપણા મંડળના યુવા કાર્યકર્તાઓ સાથે એન્ગેજ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આજે સવારે મોર્નિંગ વોક હોય, ચાય પે ચર્ચા હોય, ટિફિન બેઠક હોય, સંગીત સંધ્યા હોય કે હનુમાનજીના મંદિરે રામધૂનનો પાઠ હોય, આ તમામ અલગ અલગ માધ્યમથી યુવાનો સુધી આ સંદેશો પહોંચે અને તમામ તબક્કાના યુવાનો આ વિકાસના વિચાર સાથે જોડાય અને માનનીય મોદી સાહેબના વિચાર સાથે જોડાય એ માટેના સંગઠનાત્મક પ્રવાસની ભાવનગરની રૂપરેખા છે।